हेलो हाँ डॉक्टर साहब મને ગેસની તકલીફ થઈ છે. ગેસની તકલીફ તો બધાને છે, હજી ગાડી ન થઈ. હું પોતે ગાડીની વાટ જોઈને બેઠો હું. એમ નહીં, પેટમાં દુખે છે. તો ચૂરણ ખાઈને હુઈ જશાનું માનું. સાહેબ મને સખત પેટમાં દુખે ને તમારી દવા સિવાય પાછો મારે ફેર નથી પડતો. મારી દવા કરો ને સાહેબ. પણ હું તારી દવા કરવા આવીશ ને તો બાટલા વગરનો રહીશ. ગેસ વગર ઘરે રાંધશું શું ખાશું શું? અને તાર ભાભી તો બહુ ખતરનાક છે, મારે કેટલું સાંભળવું પડે. સાહેબ આજનો દી હોટલમાં ખાઈ લેજો ને. મારા ભાઈ અહીં ઘરમાં બાટલા નથી તો હોટલોમાં બાટલા ક્યાંથી હોય? અહીં નાની બાટલીઓ નથી મળતી. બાટલી તો મળે છે પણ આ લાલ બાટલા નથી મળતા. મોટા મોટા કારા બાટલા ક્યાંથી મળે? એ વાત તો સાચી સાહેબ, પણ હવે ભાભીને કહો કે ચૂલે રાંધવાનું ચાલુ કરે. તમ તાર સાણા લાકડા હું નાખી દઈશ તમારા ઘરે. હવે મારે તને મારા દુઃખની વાત શું કરવી? હું ડોક્ટર છું ને તોય માન પરણ્યો તો. કેટલી તો શરતો મૂકી હતી કે ગામડે નહીં રહે ને શહેરમાં રહેશે ને ઈ ચૂલે રાંધે. ઈ ચૂલે રાંધે ને તો હું પોતે જઈને લાકડાને ભારો કરી આવું. એમ શું બોલ? પણ સાહેબ તમે મારી તકલીફ સમજો. મને સખત ગેસ થયો હે. સખત ગેસ થઈ ગયો હે? કોણ ભીખા ભાઈ બોલો હો? હા ભીખો બોલું. ઓકે, તો હું શું કહું, મારી કને એક આઈડિયા હે. તમારા પેટનો ગેસ આપણે અમારા બાટલામાં ટ્રાન્સફર કરી નાખી તો? હા બરોબર ચાલે. પણ સાહેબ એમાં કાંઈ પછી તકલીફ નહીં થાય ને મને? હા થોડીક તમને ઘડીક તકલીફ થશે પણ પછી રાહત થઈ જશે. દવા આપીશ ને હું. આ તે સાહેબ સારું ડન. તમ તારે હું આવું છું ક્લિનિક ઉપર. ના ના તમે ના આવતા. તમારો વળી રસ્તામાં ગેસ લીક થશે ને તો મારો બાટલો અધૂરો રહી જશે. હું ખુદ આવું રહ્યો. તમે ખાલી આરામ કરો. તમારો ગેસ રોકી રાખો. હું આ પહોંચ્યો.